સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મોડાસાની જાણીતી ઓમ સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં અનુભવી એમએસ સર્જન ડોક્ટર કેતન સુથારે આંબલિયા ગામના 5 વર્ષીય બાળકના ગળામાં ફસાયેલો 1 રૂપિયાનો સિક્કો દૂરબીનની મદદથી સફળતાપૂર્વક બહાર કાઢી બાળકને નવું જીવનદાન આપ્યું હતું। માહિતી મુજબ માલપુર તાલુકાના આંબલિયા ગામનો 5 વર્ષીય બારિયા પિયુષ મોતીભાઈ ઘરમાં રમતા રમતા 1 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો। બાળક રડતા રડતા પરિવારને જાણ કરતા ગભરાયેલા માતા પિતાએ તેને પ્રાથમિક સારવાર માટે લુણાવાડા લઈ ગયા। બાળકની અન્નનળીમાં સિક્કો ફસાયેલો હોવાની શંકાને પગલે તેને મોડાસાની ઓમ સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જ્યારે એક્સરે સહિતની તપાસમાં ગળામાં 1 રૂપિયાનો સિક્કો સ્પષ્ટપણે ફસાયેલો દેખાયો હતો। ત્યારબાદ ડોક્ટર કેતન સુથારે દૂરબીનની મદદથી અન્નનળીમાં ફસાયેલો સિક્કો સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો। આશરે 30 મિનિટ ચાલેલી પ્રોસિજર બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ બનતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। ડોક્ટર કેતન સુથારે જણાવ્યું હતું કે નાના બાળકો દ્વારા સિક્કા કે અન્ય નાની વસ્તુઓ ગળી જવાના કેસ ગંભીર સાબિત થઈ શકે છે। ઘણીવાર શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતી હોય છે, તેથી સમયસર સારવાર જરૂરી બને છે। તેમણે વાલીઓને અપીલ કરી હતી કે સિક્કા, બેટરી, સેફ્ટી પિન, રબર જેવી નાની વસ્તુઓ બાળકોની પહોંચથી દૂર રાખવી જોઈએ અને આવી ઘટના બને તો ઘરેલું ઉપચાર કરતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું જોઈએ। ઉલ્લેખનીય છે કે ઓમ સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં હજારો સફળ સર્જરીઓ કરવામાં આવી છે અને બાળકોના જીવ બચાવવાના અનેક કિસ્સાઓ નોંધાયા છે। બાળકોનો જીવ બચાવવા બદલ પરિવારજનોએ ડોક્ટર કેતન સુથાર અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી, માલપુર। છોકરો ત્રણ મારી ઘરમાં રમતો હતો અને રમતે રમતા મારે ભત્રીજો થાય અને 1 રૂપિયાનો સિક્કો ગળી ગયેલો। પછી લુણાવાડે આવ્યા અમે। લુણાવાડાથી આવીને પછી અમે ત્યાં તપાસ કરાવી, ફોટો એ કર્યું એટલે પછી અમને એવું કીધું કે મોડાસા જાઓ તમે। અમે મોડાસા આવ્યા પછી ડૉક્ટર કેતન સુથાર પછી એમને દૂરબીનથી ચેક કરી અને પછી સાહેબે એમ કીધું કે રૂપિયો નીકળી જવાય। પછી સાહેબે કાઢ્યા પછી મારે ભત્રીજો અત્યારે રમતો થઈ ગયો છે।